જામનપાડા માવલી માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લની રામકથા 19મી જાન્યુઆરીથી આરંભ થશે। હજારો આદિવાસી ભાઈ બહેનોની આસ્થા જેની સાથે જોડાયેલી છે એવા પ્રસિદ્ધ માવલી માતા મંદિર જામનપાડામાં વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લની 888મી રામકથાનો 19મી જાન્યુઆરી 2026એ આરંભ થશે। મહા મહિનાની નવરાત્રિમાં 9 દિવસ રોજ સવારે નવચંડી યજ્ઞ થશે, રામકથા થશે, 108 દીવડાની આરતી ઉતારાશે અને મહાપ્રસાદ ભંડારો કરવામાં આવશે। કથાયજ્ઞના આચાર્ય ગુણવંતભાઈ વિપ્ર રહેશે। આજે ખેરગામમાં આ રામકથાનું શ્રીફળ મુહૂર્ત કથાકાર પ્રફુલભાઈ શુક્લના હસ્તે કરસનભાઈ, સરપંચશ્રી જગ્ગુભાઈ ગાવેત, સુરેશભાઈ દળવી, સંજયભાઈ ગાવેત, માજી સરપંચ ઉર્મિલાબેન ગાવેત, કોકિલાબેન પટેલ, રસિકભાઈ ગાવેત, મનીષભાઈ ભગરિયા, જગનેશ ગાવેત, સિમિત ભગારિયા, હાર્દિક ભગરિયા, ભાવેશ ગાવેત, રાકેશ ગાવેત, વિરાજ ગાવેત, યશ ભગારિયા, પ્રિન્સ ભાગરિયા, જય ભગરિયા, બિપિનભાઈ પટેલ, કથાકાર નરેશભાઈ રામાનંદી, રવિન્દ્ર ગાવેત અને સમસ્ત ગ્રામજનોને અર્પણ કરવામાં આવ્યું હતું। અમારા જામનપાડા ડુંગરી ઉપર બિરાજેલા મા વૈષ્ણોદેવી સમાન શક્તિપીઠ સમાન માવલી માતાના મંદિરે મહાનવરાત્રિ 19મી જાન્યુઆરીથી રામકથાનું મુહૂર્ત સંપન્ન થાય છે। ગામના આગેવાનો ભાઈ શ્રી કરશનભાઈ, જગુભાઈ, સુરેશભાઈ અને સૌ યુવાનો બેન ઉર્મિલાબેન સહિત સૌ આ કથાના આચાર્ય ગુણવંતભાઈ મહારાજ અને અમારા યુવાન કથાકાર નરેશભાઈ રામાનંદી, બિપિનભાઈ પટેલ ભેરવી સહિત સૌ આજે આ મુહૂર્ત કાર્યની અંદર સંપન્ન થાય છે। 19મી જાન્યુઆરીથી જે વર્ષના 4 નવરાત્ર આવે છે એમાંની મહાનવરાત્રિ જેનો ખૂબ મહિમા છે। ભાગ્યશાળી છીએ કે મહાનવરાત્રિ માવલી માતાના આંગણામાં, માવલી માતાના ચરણોમાં આ નવરાત્રિ ઉત્સવ રામકથા રોજ સવારે નવચંડી યજ્ઞ અને 10 વાગે રામકથા, 12:30 વાગે મહાપ્રસાદ ભંડારો રાખવામાં આવ્યો છે। આ ટીવી ચેનલના માધ્યમથી મારે સૌને અપીલ છે કે માવલી માતા એ આદિવાસી વિસ્તારના હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। એનું જે સત છે, અહીંયા અમારા આ કરશનભાઈ મોટા એનું સત છે। કોબરા નાગ કરડે પણ છતાં માવલી માતાની દયાથી એનો વાળ પણ વાંકો ન થાય, એ માવલી માતાનું સત છે। બોલો માવલી માતા કી જય, જય સિયારામ, જય સિયારામ।